સુરેન્દ્રનગરના સુરેલ ગામની નર્મદાની કેનાલમાં સિંચાઈ માટેનું પાણી અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ। સિંચાઈ માટેનું પાણી ન મળતા ખેડૂતોના જીરું, વરિયાળી, અજમા જેવા પાકો સુકાઈ ગયા। ખેડૂતોએ પાકની વાવણી કરી ત્યારે સિંચાઈ માટેનું પાણી આપવામાં આવતું હતું। પાક તૈયાર થવાના અણીએ છે ત્યારે અચાનક સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। છેલ્લા 15 દિવસથી સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવ્યું। પાણી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી। જો નર્મદા કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ સર્જાશે। પ્રાંત અધિકારીશ્રીને આ બાબતે લેખિત રજૂઆત કરી। પ્રાંત અધિકારીશ્રીએ ખૂબ સારી રીતે ખેડૂત આગેવાનો સાથે અમને સાંભળ્યા અને સાહેબશ્રીએ કહ્યું કે હું આજને આજ જવાબદાર અધિકારીશ્રી સાથે વાત કરું છું અને ખેડૂતોને સત્વરે પાણી મળે એ બાબતે એમને ખાતરી પણ આપી છે કે 2 કે 3 દિવસમાં પાણી મળશે એ પ્રમાણેની કાર્યવાહી કરશે। આજે આપના માધ્યમ થકી હું વિનંતી કરું છું નર્મદાના અધિકારીશ્રીઓને કે આ જે વિસ્તાર છે અતિ પછાત વિસ્તાર છે, અહીંના ખેડૂતો ખૂબ ગરીબ ખેડૂતો છે। એમને જો આ પાણી નિયમિત સમયસર મળી જાય તો એમનો જે ઊભો મોલ છે ઈસબગુલ હોય, જીરું હોય કે એરંડા, એ મોલ બચે।